ગઢડાની અકક્ષાનું યાત્રાધામ જાહેર કરવાની માંગ કરી છે। મંદિરના ચેરમેન મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ગોપીનાથજી દેવ મંદિર તરફથી સરકારને રજૂઆત કરી છે। ગઢડાની યાત્રાધામ વિકાસ બોર્ડમાં સામેલ કરવાની માંગ ઉઠી। 1987 થી ગઢડા માટે સરકાર સમક્ષ રજૂઆત ચાલુ છે। નગરપાલિકાની વેપારી મંડળે પણ કર્યું સમર્થન। ભગવાન સ્વામિનારાયણની કર્મભૂમિને વિશેષ દરજ્જાની માંગ તો ગઢડાના ધાર્મિક અને ઐતિહાસિક મહત્વનો દરજ્જો મળવો જોઈએ। ગઢડાને અકક્ષાના યાત્રાધામ વિકાસ બોર્ડમાં સામેલ કરવાની તેજ માંગ। માંગણી છે કે સરકારે નાના મોટા ઘણા બધા સ્થાનોને યાત્રાધામમાં સમાવિષ્ટ કર્યા છે, ત્યારે સરકારની નજર બહાર આ સ્થાન કદાચ રહી ગયું હશે। ઘણા સમય પહેલા પણ ઝુંબેશ મીડિયાના માધ્યમથી ગઢડા ગામના નગરજનોએ ચલાવેલી હતી, યાત્રાધામને જાહેર કરો એની માટે। ફરી વખત અમે મુખ્યમંત્રી શ્રીને વિધિવત પત્ર લખ્યો છે કે ગઢડાને યાત્રાધામમાં અકક્ષાના લેવલમાં યાત્રાધામને જાહેર કરો એવી અમારી માંગણી છે। કારણ કે આ સૌથી જૂનું અને શ્રેષ્ઠ સ્થાન છે। આ સ્થાનમાંથી જ સ્વામિનારાયણ સંપ્રદાયના બધા સ્થાનોનો ઉદ્ભવ થયો।